છેલ્લા 2-2.5 વર્ષથી ચાલી રહેલી હીરાની મંદી હવે વધુ ઘેરી બની છે। સુરતમાં રત્ન કલાકારોની હાલત કફોડી થઈ ગઈ છે, ત્યારે દિવાળી બાદ હજુ પણ ઘરા કારખાના શરૂ થયા નથી। આવા કપરા સંજોગોમાં રત્ન કલાકારો આત્મહત્યા કરી રહ્યા હોવાનો વધુ એક કેસ નોંધાયો છે। આર્થિક તંગીથી કંટાળીને ઉધના વિસ્તારમાં રહેતા રત્ન કલાકારે તાપી નદીમાં કૂદીને આત્મહત્યા કરી લેતા પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયો છે। ઉધના વિસ્તારમાં આવેલા વિજયનગરમાં દીપક ઠાકોર પરિવાર સાથે રહેતો હતો। છેલ્લા 5 વર્ષથી તે રત્ન કલાકાર તરીકે કામ કરતો હતો। જો કે હીરાની મંદીમાં તેને દિવાળી બાદ કામ મળતું ન હતું। રોજ કામ શોધવા જતો, પરંતુ સફળતા મળતી ન હતી, જેથી ઘરેથી કામ શોધવા જતો હોવાનું કહીને બ્રિજ પરથી તાપી નદીમાં ઝપલાવી દીધું હતું। બાદમાં શોધખોળ કરતા તેનો મૃતદેહ મળ્યો હતો। हाल तेना मृतदेह पीएम माटे मूकी पुलिसे વધુ तपास हाथ धरी है। मरने वाले का नाम दीपक अपना अनिकेत दीपक ठाकुर है। दिवाली तक वो डायमंड में नौकरी कर रहा था। दिवाली के बाद जो वेकेशन गिरा, उसके बाद उसको नौकरी की तलाश किया, लेकिन नौकरी नहीं मिली है। उसके बाद वो टेंशन में आके उसने ये कदम उठाया है। वो जो भी पैसे कमाता था वो घर के मददरूप होता था, लेकिन अभी घर की परिस्थिति उसकी बहुत खराब है। एक माँ है और बहन है, पापा है, भाड़े पे घर में रहते हैं। बहुत परिस्थिति खराब है उसकी।